એક પછી એક 30થી વધુ ધડાકાને પ્રચંડ આગની સાથે ધુમાડાના ગોટે ગોટા। સુરતના સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે વહેલી સવારે આગનું ભયાનક તાંડવ જોવા મળ્યું। અહીં આવેલી એક નામાંકિત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। કેમિકલના ડ્રમમાં એક પછી એક ધડાકા થયા હતા। પ્રાથમિક જાણકારી મુજબ અહીં 30થી વધુ પ્રચંડ વિસ્ફોટ થયા હતા। આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। કંપનીમાં કેમિકલ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડરના માર્યા લોકો સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ શરૂ કરી હતી। સદનસીબે આ ભયાનક અગ્નિકાંડમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ લાખોનું કેમિકલ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે।